નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, શા માટે મંદિર પર ધજા ફરકાવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે? મંદિરની બહાર બૂટ ચંપલ કેમ ઉતારીને અંદર જવું પડે છે? મંદિરમાં દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે? મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? મંદિરના મધ્યસ્થ ખંડમાં જ કેમ મૂર્તિ બિરાજમાન હોય છે? મંદિર ફરતે શા માટે પ્રદક્ષિણા કરવામાં આવે છે? તો મિત્રો, આ બધા સવાલો તમારા મનમાં વારંવાર થતા હશે. આ બધા પ્રશ્નના જવાબો આ વિડીયોમાં આપવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે હજી સુધી અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પહેલાં તો અમે મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે અને તેનું મહત્વ શું હોય છે તેનો જવાબ આપીશું. વિવિધ મંદિરો અને દેવસ્થાનોમાં ધજા ફરકે છે. ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે. વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદા જુદા મંદિરોમાં જુદા જુદા રંગ ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટીન અથવા રેશમનું કાપડ વપરાય છે, જેને સજાવવા માટે તુઈ કે જરીનો ઉપયોગ થાય છે. મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે. એના પાયા એ પગ છે, એના પિલર ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં બળતો દીવો આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજા એ રડાર જેવું કામ કરે છે. એક ઉદાહરણ સ્વરૂપે દ્વારકાધીશ મંદિરને લઈએ. દ્વારકાધીશના મંદિરમાં ચડતી 52 ગજની ધજા ચડાવનાર ભક્તને 52 સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજાને મસ્તકે ચડાવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. 52 ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે: 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે કોઈ પણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે. મિત્રો, હવે અમે તમને મંદિરની બહાર જ કેમ બૂટ ચંપલ ઉતારીને જ પ્રવેશ કરવો પડે છે તેનો જવાબ આપીશું. મંદિરમાં ઉઘાડા પગે પ્રવેશવું પડે છે. આ નિયમ વિશ્વના દરેક હિન્દુ મંદિરોમાં છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંદિરના માળનું નિર્માણ પ્રાચીન કાળથી જ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે વિદ્યુત અને ચુંબકીય તરંગોનો સૌથી મોટો સ્ત્રોત છે. જ્યારે વ્યક્તિ આના પર ઉઘાડા પગે ચાલે છે ત્યારે મહત્તમ ઉર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશે છે. મંદિરમાં દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે તેનો જવાબ આપીશું. આરતી પછી બધા લોકો તેમના હાથ દીવા અથવા કપૂર પર રાખે છે અને પછી તેને માથા પર લગાવે છે અને આંખોને સ્પર્શ કરે છે. આમ કરવાથી હળવા ગરમ હાથથી દૃષ્ટિની ભાવના સક્રિય થાય છે અને વ્યક્તિ સારું લાગે છે. મિત્રો, તમને દરેક મંદિરમાં ઘંટ જોવા મળે છે તેનું કારણ શું છે તેનો જવાબ હવે આપીશું. જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે દરવાજા પર ઘંટ વગાડવામાં આવે છે. મુખ્ય મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવો પડે છે. તેની પાછળનું કારણ એ છે કે તેમાંથી નીકળતો અવાજ 7 સેકન્ડ સુધી ગુંજતો રહે છે, જે શરીરના 7 હીલિંગ કેન્દ્રોને સક્રિય અને કુંડલીની શક્તિ જાગૃત કરે છે. મંદિરમાં ભગવાન મૂર્તિ જ કેમ બિરાજમાન હોય છે તેનો જવાબ આપીશું. મંદિરમાં ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર સૌથી વધુ ઉર્જા હોય છે. જ્યાં સકારાત્મક ઉર્જા શરીરમાં પહોંચે છે અને સકારાત્મક વિચાર સાથે ઊભા રહેવા પર નકારાત્મકતા દૂર ભાગી જાય છે. મંદિરની ફરતે પરિક્રમા કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. દરેક મુખ્ય મંદિરમાં દર્શન કર્યા પછી જ્યારે મંદિરમાં પરિક્રમા કરવામાં આવે છે ત્યારે તમામ સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને મનને શાંતિ મળે છે. સૂર્ય દેવતાને 7, ભગવાન ગણેશની 4, ભગવાન વિષ્ણુની 4 અને તેમના તમામ અવતારની 4 પરિક્રમા કરવી. દેવી દુર્ગાની 3, હનુમાનજી અને શિવની અડધી પરિક્રમાનો નિયમ છે. શિવની અડધી પરિક્રમા કરવામાં આવે છે. આ સંબંધમાં એવું માનવામાં આવે છે કે જલધારકને પાર ન કરવું જોઈએ.
કૃપા કરીને સનાતન ધર્મની મંદિરની પૂજા માટે આ વૈજ્ઞાનિક આધાર શક્ય તેટલું શેર કરો જેથી સામાન્ય લોકો મંદિરની આ વ્યવસ્થાઓને સમજી શકે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હેતુ અમારો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.